નમસ્કાર વકીલ મિત્રો. આજે આપણે સાથે છે એક એવું વ્યક્તિત્વ, એક એવી શખ્સિયત જેને ગુજરાતની વકીલ આલમના જાગ્રત પ્રહરી તરીકે ઓળખવામાં આવે છે અને જેમના અનુભવની સરાણે અનેક કેસો ઘડાયા છે અને જેમના માર્ગદર્શન હેઠળ ઘણા યુવા વકીલો તૈયાર થયા છે. આપણી સાથે છે એડવોકેટ શ્રી જે પટેલ સાહેબ, જેઓ હાલ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન તરીકે કાર્યરત છે. શ્રી જે પટેલ સાહેબની ઓળખાણ અથવા તો એમનો પરિચય એ આપ સૌને સુવિદિત છે. તેમ છતાં પણ એમનો જો ટૂંકો પરિચય આપું તો શ્રી જે પટેલ સાહેબ એ સતત 2 વર્ષથી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન તરીકે ચૂંટાતા આવ્યા છે અને તે પણ બિનહરીફ ચૂંટાતા આવ્યા છે. આ ઉપરાંત એમની જે ઓળખાણ છે એ ઓળખાણની વાત કરીએ તો એમના દ્વારા જે ક્રાંતિકારી નિર્ણયો લેવાયા, પછી તે સરકાર તરફથી વેલફેર ફંડ માટે ભંડોળ મેળવવાની વાત હોય કે પછી વકીલોના હિત, વકીલોની સુરક્ષા માટેનો સંકલ્પ, પટેલ સાહેબે હર હંમેશ એક મજબૂત નેતૃત્વ પૂરું પાડ્યું છે. આ ઉપરાંત એમની સૌથી મોટી ઓળખાણ છે એમની પારદર્શિતા. સેવા પરમો ધર્મ આ સૂત્રને સાકાર કરતા નિસ્વાર્થ ભાવે તેઓ સંસ્થાની સેવા બજાવી રહ્યા છે. આવો આજે આપણે તેમની પાસેથી જાણીશું આગામી દિવસોમાં ગુજરાતની વકીલ આલમ માટે, ગુજરાતના વકીલો માટે તેમની ભાવિ યોજનાઓ શું છે, તેમનો ભાવિ રોડમેપ શું છે, એ વિશે આપણે એમની પાસેથી જાણકારી મેળવીશું. જે પટેલ સાહેબ, આ પોડકાસ્ટમાં આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. પટેલ સાહેબ, સૌથી પહેલા અમને એ જણાવો કે આપે આ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી લડવાનો નિર્ણય કેમ કર્યો અને એની પાછળ તમને પ્રેરણા ક્યાંથી મળી, અને સાથે સાથે એવા કયા કાર્યો છે જે કાર્યોને પૂર્ણ કરવા માટે તમે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની આ ચૂંટણી લડવાનો નિર્ણય લીધો, નિર્ધાર કર્યો, અને કઈ રીતે એ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના માધ્યમથી એ તમે કાર્યોને પાર પાડી શકશો? અભિજીતભાઈ, આપ જાણો છો કે ગુજરાતના વકીલોની કલ્યાણ યોજનાઓ મારા ટીમના કાર્યકાળ દરમિયાન થયું છે, પણ એક લક્ષ્ય બાકી છે. એ લક્ષ્ય ગુજરાત વિકસિત બાર બનવું જોઈએ. જે ગરિમા વકીલોની હોવી જોઈએ, ગરિમા અને એની સુરક્ષાના મુદ્દા ઉપર આવનારા દિવસોની અંદર મારે કામ કરવાની ઈચ્છા છે. સામાન્ય ગુજરાતના હાઈકોર્ટના વકીલને જે સુવિધા મળે છે, એ સુવિધા તાલુકા અને જિલ્લાનો વકીલ એનાથી કેમ દૂર રહી જાય? ગુજરાત હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરતા વકીલ સાહેબને જે સુવિધા મળે છે એ તાલુકા અને જિલ્લા કક્ષાએ કામ કરતા વકીલોને મળવી જોઈએ. આ દિશા તરફ હું કામ કરવા માંગુ છું. એટલે વિકસિત બાર એસોસિએશન, ગુજરાતના તમામ બાર એસોસિએશન વિકસિત કરવા માંગુ છું. પટેલ સાહેબ, એક તમે જે નિર્ણય લીધો છે કે તમે ટીએડીએ લેતા નથી, તો એ નિર્ણય લેવા પાછળનો તમારો મુખ્ય હેતુ શું? અભિજીતભાઈ, ગુજરાતના વકીલોની સેવા કરવી એ મારી પસંદગી છે. ગુજરાતના વકીલોએ મને ક્યારેય નથી કીધું કે તમે અમારી સેવા કરવાની પસંદગી લો. જ્યારે સેવા કાર્યમાં લાગ્યા હોય અને સ્વયં આપણા નિર્ણય હોય, ત્યારે હું વ્યક્તિગત રીતે માનું છું કે કોઈ ભાડા ભથ્થા ના લેવા જોઈએ. મેં ભૂતકાળમાં ક્યારેય નથી લીધા અને ભવિષ્યમાં ક્યારેય પણ નથી લેવા. હું પણ આમ તો વકીલાતના વ્યવસાયમાં છું, એટલે જે જાણવા મળે છે એ પ્રમાણે નોટરીના નિમણૂક માટેનો એક સળગતો પ્રશ્ન હતો. જે પ્રશ્ન મને લાગે છે કે છેલ્લા 1-2 વર્ષમાં ખૂબ સરળતાથી આપ હતા ત્યારે એનો ઉકેલ મળી શક્યો. એની પાછળના શું કારણો, તમારું શું આયોજન હતું? અભિજીતભાઈ, 24/2/24 જ્યારે હું ચેરમેન બન્યો બીજી વખત, ત્યારે રાજ્યમાં 500-600 વકીલ સાહેબો નોટરી હતા. 8086 વકીલ સાહેબોએ યુપીએ ગવર્મેન્ટે એક નોટરીના ઇન્ટરવ્યુ લીધેલા. ત્યારે ઇન્ટરવ્યુ આપેલા, એનો કોઈ નિરાકરણ નહોતું આવતું. 8086 વકીલ સાહેબો ઇન્ટરવ્યુ આપેલા અને ગુજરાત
માં 2021માં 1800 વકીલ સાહેબો ઇન્ટરવ્યુ આપ્યા. મેં આ પ્રશ્નને રજૂઆત શરૂ કરી બરાબર. અને રજૂઆતના કારણે કેન્દ્ર સરકારે 8086 વકીલ સાહેબોને અને રાજ્યની સરકારે 1600 વકીલો સાહેબોને એમ 9500 વકીલ સાહેબોને નોટરી ગુજરાતમાં બનાવ્યા. હમ. દરેકના જીવનમાં એક સંતોષની ઘડી હોય. બરાબર. દીકરાના જન્મ પછી આપણને એમ કે આજે મને બહુ જ સંતોષ થયો. મારા જીવનમાં 9500 વકીલ સાહેબો જે નોટરી બરાબર. બન્યા હમ. એ મારા જીવનનો શ્રેષ્ઠ સંતોષ માનું છું. હમ. અને બીજું, રાજ્ય સરકારને કેન્દ્ર સરકારનો પણ આભાર માનું છું. કોઈ પણ પક્ષપાત વગર કોંગ્રેસ, ભાજપ, આપ કોઈ પોલિટિકલ પાર્ટીમાં એ વકીલ કામ કરે છે જોયા વગર, તમામ જ્ઞાતિના કોઈ નાત જાતનો ભેદ રાખ્યા વગર હમ. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે જેને ઇન્ટરવ્યુ આપ્યા હતા એ તમામને નોટરી બનાયા. હું રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો સમગ્ર ગુજરાતના વકીલો અને 9500 વકીલો વતી પણ આ ક્ષણે આભાર માનું છું. બરાબર. આપે આ નોટરીની નિમણૂક અંગે તો પ્રયત્નો કર્યા, પણ હવે સાથે સાથે આ નોટરીઓને ઈ સ્ટેમ્પિંગ અંગેનો પણ એક પ્રશ્ન છે કે ઘણા ઓછા કેન્દ્રો છે જ્યાંથી પ્રજાને જો ઈ સ્ટેમ્પિંગ મેળવવો હોય તો એમાં મેળવવામાં તકલીફ પડે છે. તો એ દિશામાં શું કોઈ પગલાં ભરવામાં આવ્યા છે ખરા? અભિજીતભાઈ, એવું છે કે આ નોટરી છે ને, હવે મારો પરિવાર થઈ ગયો છે. બરાબર. એટલે એમના કોઈ પણ પ્રશ્ન હોય ને, એ હું મારા જ પ્રશ્નો લઈ લઉં છું. ઈ સ્ટેમ્પિંગ માટે મેં રજૂઆત કરી છે. મારા નોટરી ભાઈઓને ખબર છે. ઈ સ્ટેમ્પિંગ માટે હું સરકારમાં રજૂઆત કરું છું. એમને ટિકિટોનો કંઈ પ્રશ્ન હોય ને તો એ સીધા મને પકડી જ લે છે. એટલે નોટરીઓ તો શું છે, અત્યારે જે પટેલ, હું પોતે નોટરી નથી, પણ નોટરી હોય ને રીતે મારે એમના પ્રશ્નોને રોજ વાચા આપું છું. બરાબર. અને મને આનંદ બી થાય છે હમ. કે વકીલોના કામ થાય છે. હમ. એક જગ્યાએ બેસીને વકીલ સાહેબ સરસ એમનું કામ કરી રહ્યા છે. સાહેબ, મને સૌથી મોટો સંતોષ છે કે 9500 વકીલ સાહેબો આપણા પરિવારના એ વાઘલીન ફરતા થઈ ગયા. વાઘલીન, હમ. એમની ગાડી પાછળ વાઘ આય. સાહેબ, આ સંતોષ તો સાહેબ જેને કામ કર્યું ને એને જ મળે, અને બરાબર. મને મળ્યો છે. હમ. અને મને કોઈ આપે કે ના આપે, પણ વ્યક્તિગત રીતે હું નોટરીનું જે કામ કર્યું છે ને, તો આજે પણ ખુશ છું. મને બરાબર. સંતોષ છે. હમ. અને મને એ લોકો એમના પરિવારનો ગણે છે. હમ. હમ. જે પટેલ સાહેબ, આજકાલ વકીલોને અપાતી ધમકીઓ, એમના પર થતા હુમલા અને સાથે સાથે દબાણની ઘટનાઓ આજે એક ચિંતાનો વિષય બનતી જાય છે. તો એડવોકેટ્સ પ્રોટેક્શન એક્ટ એને કાયદાકીય સ્વરૂપ અપાવવા માટે આપ સરકાર સાથે કેવી રીતે સંકલન સાધશો? અભિજીતભાઈ, કોઈ પણ રાષ્ટ્રની મજબૂતાઈની પારાશીશી છે ને, એ રાષ્ટ્રનું ન્યાયતંત્ર કેટલું મજબૂત છે એના પર નિર્ભય કરે છે. આપણા દેશનું ન્યાયતંત્ર મજબૂત છે, સ્વીકૃત છે, અને એની સ્વીકૃતિ અકબંધ છે ત્યાં સુધી દેશ અકબંધ છે. વી આર લો ઓફિસર ઓફ ધી કોર્ટ. જો આપણે સુરક્ષિત હશું તો ન્યાય સુરક્ષિત રહે. આપણે સુરક્ષિત ન્યાયનું નિર્માણ કરી શકીશું. હું વ્યક્તિગત માનું છું કે વકીલ સુરક્ષિત હોવો જોઈએ. વકીલ ગરિમા પૂર્ણ હોવો જોઈએ. હમ. એમની સુરક્ષાની ચિંતા થવી જોઈએ. હમ. આપને એક વાત કહેતા મને આનંદ થાય છે કે થોડા દિવસ પહેલા આ દેશના લો મિનિસ્ટર અર્જુન મેઘવાલ સાહેબે જાહેર મંચ ઉપરથી એક નિવેદન કર્યું છે. એ નિવેદનમાં એમને દેશના વકીલોની બે વાત બહુ મોટા પાયે કરી. એક, દેશના તમામ એડવોકેટને એ વીમા પોલિસીથી જોડે છે, દરેકના વીમા પોલિસી લે છે, એમાં એમને મેડિક્લેમ આવી જાય છે, એનો એક્સિડન્ટનું પણ આવી જાય છે. આ બહુ મોટી જાહેરાત કેન્દ્ર સરકાર, નરેન્દ્ર મોદી સાહેબની સરકાર કરી રહી છે. બીજું, નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારના આ લો મિનિસ્ટર સાહેબે એ જ મંચ ઉપરથી એક બહુ મોટી જાહેરાત કરી, એ કે દેશના તમામ એડવોકેટને નેશનલ પ્રોટેક્શન એડવોકેટ એક્ટથી અમે સુરક્ષિત કરીએ છીએ. આનો ડ્રાફ્ટ એ લો કમિશન સમક્ષ વિચારને આધીન છે. આનો મતલબ એ થયો કે કેન્દ્ર સરકારે મન બનાવી લીધું છે કે બરાબર. દેશના વકીલોને એડવોકેટ પ્રોટેક્શન એક્ટ આપવો. અને આવું નથી કહેતો, આ દેશના લો મિનિસ્ટર સાહેબ કહે છે. હમ. એટલે હું સમજુ છું કે આવી રહ્યો છે પ્રોટેક્શન એક્ટ, અને આવી જશે ગમે ત્યારે. બરાબર. એટલે કેન્દ્ર સરકાર બહુ જ સંવેદનશીલ લાગી રહી છે આ વિષયના સંદર્ભમાં. બરાબર. હવે તાજેતરમાં જે શપથ ગ્રહણ સમારોહનું આયોજન થયું હતું, એ સમારોહ અંગે ઘણી ચર્ચા થઈ હતી. હવે પ્રશ્ન એ છે કે આ જે કાર્યક્રમ થયો એનો મૂળભૂત હેતુ શું હતો
અને વકીલાતના વ્યવસાયની ગરિમાને જાળવવા માટે આવા કાર્યક્રમ કેટલા મહત્વના છે? અભિજીતભાઈ, જ્યારે મને નક્કી મેં કર્યું કે આ 2015થી શપથ ગ્રહણનો એક પરિપત્ર બીસીઆઈનો હતો, જી. મેં એક સાથે કરવાનો નિર્ણય કર્યો. એમાં બે ઉદ્દેશ હતા. એક તો નવા આવનાર વકીલ એને આપણા નોબલ પ્રોફેશનની ખબર પડે, આ પ્રોફેશનની હાઇટની એને ખબર પડે. આવા કાર્યક્રમોથી એક મંચ નીચે 11,600 વકીલો અને એમના શપથ ગ્રહણના કાર્યક્રમના સાક્ષી બનવા માટે આ રાજ્યના તમામ બાર એસોસિએશનના હોદ્દેદારો ઉપસ્થિત રહે. મંચ પર મુખ્યમંત્રી સાહેબ હાજર રહે, દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ હાજર રહે. આ કાર્યક્રમથી જે નવો આપનાર વકીલ છે એનો સ્વાગતનો એક સારો કાર્યક્રમ થશે. અને જે કાર્યક્રમ જે વકીલ સાહેબ આ શપથ ગ્રહણ કરે છે એ યુવા વકીલને આપણા પ્રોફેશનની અંદર સ્વીકૃતિ મળશે, સ્વમાન મળશે અને આ વ્યવસાય એ અતિશય ગૌરવશાળી છે, પ્રભાવશાળી છે અને નોબલ પ્રોફેશન છે એની પહેલા દિવસે પ્રતીતિ થશે. બરાબર છે. પટેલ સાહેબ, તમારા પ્રયત્નોથી આ વકીલ કલ્યાણ નિધિ એટલે કે એડવોકેટ્સ વેલફેર ફંડ માટે જે ભંડોળ રાજ્ય સરકાર પાસેથી પ્રાપ્ત થાય છે તે અંગે થોડી વિશેષ વિગતે માહિતી આપશો? અભિજીતભાઈ, હું 2010માં જ્યારે ગુજરાત બાર કાઉન્સિલનો ચેરમેન હતો, અમે પહેલી વખત નરેન્દ્રભાઈ મોદી સાહેબ પાસે ફંડની માંગણી કરી અને ગુજરાત બાર કાઉન્સિલના ઇતિહાસમાં પહેલી વખત રાજ્ય સરકારે 2,25,00,000 રૂપિયા ઈ લાઇબ્રેરી માટે આપ્યા. એ પછી સતત દર વર્ષે માંગણી કરીએ તો 2016-17માં માંગણી થઈ અને 5 કરોડ એમ કરીને જ્યારે માંગણીએ કરી અને આપે એમ અત્યાર સુધીમાં 33,25,00,000 જેવી માતબર રકમ રાજ્ય સરકારે ભાજપ લીગલ સેલની રજૂઆતના કારણે આપી છે. બરાબર. અને આનો ઉપયોગ એ ગુજરાત રાજ્યના વકીલોની કલ્યાણ પાછળ મેં એનો ઉપયોગ કરી રહ્યા છીએ. બરાબર છે. હવે આપે જે વાત કરી કે આ તમારા જે સવિશેષ પ્રયત્નો છે એ પ્રયત્નોથી તમે જ્યારે માગણી મૂકો ત્યારે તો એ ભંડોળ આપે જ છે, પણ આ વખતે સરકાર દ્વારા કંઈક અલગથી પણ તમને ભંડોળ ફાળવવામાં આવ્યું છે, તો એ અલગથી ફાળવવામાં આવેલા ભંડોળનો શું ઉપયોગ કરવાનો છે? અભિજીતભાઈ, મારો મુખ્ય એજન્ડા હતો અને આ સંકલ્પ મેં 2025માં જુલાઈમાં કર્યો. જુલાઈ 2025 અને સપ્ટેમ્બરમાં મેં રાજ્ય સરકાર સમક્ષ માગણી કરી કે નરેન્દ્ર મોદી સાહેબનું જે સપનું છે ડિજિટલ ઇન્ડિયા, તો એ સપનાને સાકાર કરવા માટે હું દેશમાં સૌથી મોડેલ ટેસ્ટ તરીકે બાર કાઉન્સિલ અને ગુજરાતના બાર એસોસિએશનને જોડવા માંગુ છું. બરાબર. દરેક બાર એસોસિએશનને પોતાની અલગ વેબસાઇટ હોય, દરેક બાર કાઉન્સિલને પોતાની મોબાઈલ એપ હોય. એઆઈનો ઉપયોગ દ્વારા એ લીગલ ટૂલ્સ, કેસ મેનેજમેન્ટ સિસ્ટમ, દિલ્હી કોઝ લિસ્ટ વગેરે કરી શકે. બરાબર. અને આ પ્રોગ્રામ દ્વારા હું બાર કાઉન્સિલ અને તમામ 278 બાર એસોસિએશનને જોડવા માંગુ છું. બરાબર. સાહેબ, આ ફંડ મળી પહેલા આ બધી તૈયારી અમે કરી રાખી છે. આ તો ચૂંટણી ના હોય ને તો 2 વીકની અંદર અમલમાં મૂકી દઉં, આ મારું સપનું છે. બરાબર. આખા આખા રાજ્યના બાર એસોસિએશનોને અને ગુજરાત બાર કાઉન્સિલને નરેન્દ્ર મોદી સાહેબના એ ડિજિટલ ઇન્ડિયાના સપનાને સાકાર કરવા માટેની પહેલ ગુજરાત બાર કાઉન્સિલ તરફથી કરવામાં આવશે. બરાબર. એક આખરી સવાલ કે ગુજરાતની વકીલ આલમને, ગુજરાતના વકીલોને આપ શું સંદેશ આપવા માંગો છો? સબકા સાથ સબકા વિકાસ, વકીલોનો સાથ વકીલોનો વિકાસ. હું ગુજરાતના તમામ વકીલ મિત્રોને વિનંતી કરું છું કે આપ સચોટ મતદાન કરશો. આપના મતથી હું આવતા 5 વર્ષ માટે આપણે સૌ સાથે મળી એક મજબૂત અને આધુનિક બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનું નિર્માણ કરીએ. જય હિન્દ, નમસ્કાર.